ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર, કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરાયું હતું, જેનો પ્રારંભ રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો હતો। અહીં યોજવામાં આવેલ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં વિવિધ 30 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિજેતા ટીમો રાજ્ય કક્ષાના મહોત્સવમાં ભાગ લેશે। આ कार्यक्रम जिला पंचायतना प्रमुख मेबेन गरसर, धारासभ्य રીવાબા જાડેજા, कलेक्टर केतन ठक्कर, डेप्यूटी मेयर कृष्णा सोढा, नायब म्युनिसिपल कमिश्नर DN झाला, प्रांत अधिकारी प्रशांत परमार, प्रांत युवा विकास अधिकारीओ, जिला माध्यमिक शिक्षक संघना प्रमुख महेश मुंगरा, शाळाना आचार्यो, विद्यार्थीओ, आमंत्रित मेहमानो वगैरे उपस्थित રહ્યા હતા। આજે જામનગરમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કળા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું। તો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી અને મહાનગરોમાંથી આજે કલાકારો છે એ પોતા જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જેને સ્પર્ધામાં પહેલા બીજા ત્રીજા ક્રમે આવ્યા છે એવા કલાકારો આજે અહીંયા આવ્યા છે અને ખૂબ સરસ રીતે ભવ્ય આયોજન જામનગરમાં કરવામાં આવ્યું। આજના આ કાર્યક્રમમાં જે નિર્ણાયકો અને અલગ અલગ જે શાળાઓ છે એની પણ ભાગ લીધો છે। અલગ અલગ કળા ક્ષેત્રના જે કલાકારો છે એ પોતે પણ અહીંયા આજે ભાગ લઈ રહ્યા છે। 4 દિવસનો આ કળા મહાકુંભ 2025નું પ્રદેશ કક્ષાનું આયોજન આ વખતે જામનગરમાં કરવામાં આવ્યું છે। હમણાં જ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમ 4 દિવસ સુધી અહીંયા ચાલશે અને એમાંથી પહેલો બીજો ત્રીજો ક્રમ આવશે એ ગુજરાત રાજ્ય કક્ષાનો જે કલા મહાકુંભ છે ત્યાં એ ભાગ લેવા માટે એ જે ગ્રુપ છે એ જશે। એટલે ખૂબ સરસ રીતે કલા મહાકુંભનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું। અહીંના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અધિકારીઓની ઉપસ્થિતિમાં હમણાં જ કાર્યક્રમનું ઉદ્ઘાટન સત્ર છે એ પૂરું કરવામાં આવ્યું છે। અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે। આજે જામનગરમાં આ કળા મહાકુંભનું અત્યારે આયોજન થઈ રહ્યું છે। એમાં ઉપસ્થિત રહેતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું। જે કલાકારો છે એને પ્રોત્સાહિત કરવા માટે આજે અહીંયા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।